वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 10મી નવેમ્બર 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 27મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં વડોદરાના નાથ ભક્તે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય હોય એવો જે ભગવાનનો ભક્ત, તેના જે સંબંધીજનો છે તેનું કલ્યાણ ભક્તના સંબંધે કરીને છે કે નથી. પારિવારિક સુખાકારી અને પારિવારિક એકતાની ભાવના આમાં પડઘાય છે. કારણ કે જે કુળમાં આપણે જન્મ લીધો, ભલે પૂર્વના પ્રારબ્ધ પ્રમાણે આપણને એ કુળમાં જન્મ મળ્યો છે. કોઈ આપણી માતા છે, કોઈ આપણા પિતા છે, કોઈ આપણા ભાઈ છે, કોઈ ભગીની છે, કોઈ પત્ની છે, કોઈ મિત્ર છે. આપણું એકલાનું કલ્યાણ થાય એવી સ્વાર્થ ભાવના નહીં, પરંતુ ઓછા વધતા પ્રમાણમાં મારા જીવનના ઘડતરમાં, મારા ઉછેરમાં જેમણે મોટો ભાગ આપ્યો છે એનું પણ મારા જેવું કલ્યાણ થાય. તેઓ પણ ભગવાનના માર્ગે ચાલે, ભગવાનનું ભજન કરે, ભગવાનની ભક્તિ કરે, એનો છેલ્લો જન્મ થાય અને અક્ષરધામના અધિકારી બને એવી સુખાકારીનો સંકલ્પ જેના મનની અંદર હોય એ ભગવાનનો ભક્ત છે. ભલે કલ્યાણના માર્ગની અંદર સ્વાર્થી થવાની વાત લખી હોય તો પણ અમુક અંશે, અમુક દ્રષ્ટિકોણથી આપણે આપણા પરિવારના સદસ્યોનો પણ વિચાર કરવો જોઈએ. જે માતા પિતાએ આપણને જન્મ આપ્યો, ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, રમાડ્યા, જમાડ્યા અને એવા એક લૌકિક અથવા આધ્યાત્મિક સ્ટેજ ઉપર મૂકી દીધા, તો પછી આપણે પણ કૃતજ્ઞ ન થવું. એમણે આપણા ઉપર જે કંઈ ઉપકાર કર્યો છે, આપણને મદદ કરી છે, તો એનું પણ આપણે આધ્યાત્મિક રીતે ભલું થાય એવો પ્રકારનો વિચાર ભક્તના મનમાં અવશ્યપણે આવવું જોઈએ. શ્રીજી મહારાજે વચનામૃતમાં 71 પર્યાતર્યાની વાત લખી છે કે જેના કુળની અંદર એક ભગવાનનો ભક્ત કે સાધુ થયો, એની 71 પેઢી તરી જાય છે. ભગવાન આટલા દયાળુ છે. ભગવાન જાણે છે કે જેના કુળની અંદર આવો ભગવાનનો ભક્ત સાધુ થયો અને એણે આવી ઉત્તમ પ્રકારની સાધના, ભક્તિ, ઉપાસના કર્યા છે અને હજારો લોકોને સત્સંગના માર્ગે વાળ્યા છે, તો એના માતા પિતા, કુટુંબ, કબીલા એનું પણ કલ્યાણ થાય એવી ભદ્રભાવના મહારાજે પણ બતાવી છે. તો અહીંયા આગળ એક દ્રષ્ટિકોણથી આપણને
એવું પણ લાગે કે નાથ ભક્તને પોતાના સગા સંબંધીમાં આટલું મમત્વ રાખવાની શું જરૂર છે? એમનું મમત્વ એમની પાસેથી લૌકિક સુખની અપેક્ષા સાથેનું મમત્વ નથી. એમનું મમત્વ એક સંતનું મમત્વ છે. શ્રીજી મહારાજે કહ્યું કે એવા કોઈ સંત છે જેને જગતની આસક્તિ, વાસના, કામના નથી, ભગવાન પરાયણ જીવન જીવે છે, આજ્ઞા અનુસાર જીવન છે. એવા જે સત્પુરુષ એને હંમેશના માટે મનની અંદર એવો વિચાર રહ્યા કરે કે મારા યોગની અંદર જે કોઈ આવ્યો એ પણ સંસારની વાસનાથી મુક્ત થાય અને ભગવાનમાં પ્રેમ કરે, ભગવાનની ભક્તિ કરે, એનું પણ આત્યંતિક કલ્યાણ થાય અને ભગવાનના સુખે સુખીઓ થાય. આવી એક ભદ્ર ભાવના સંતના માટેની બતાવી છે. તો ભક્તનો પ્રશ્ન એક દ્રષ્ટિએ આપણને વ્યાજબી લાગે છે, યોગ્ય લાગે છે. એમાં નાથ ભક્તને કોઈ એવી સ્વાર્થ બુદ્ધિ નથી. એ શ્રીજી મહારાજને જે પ્રશ્ન પૂછ્યો એ વાંચીએ અને ત્યાર પછી મહારાજ જે ઉત્તર આપે છે તે આપણે સાંભળીએ. અને તે પછી વડોદરાવાળા નાથ ભક્તે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, જેને ભગવાનનો નિશ્ચય હોય એવો જે ભગવાનનો ભક્ત, તેના જે સંબંધી તેનું કલ્યાણ ભક્તના સંબંધે કરીને છે કે નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એના સંબંધીને તથા એના પિતૃને એના વિશે હેત હોય તો એનું કલ્યાણ થાય, અને હેત ન હોય તો ન થાય. અને જો સંબંધી પણ ન હોય અને જો તેને ભક્તના વિશે હેત હોય તો તેનું પણ સારું થાય. કેમ જેને મુવાટાણું થાય ત્યારે તે ભક્ત તેને સાંભળી આવે અને તે ભક્તની વૃત્તિ તો ભગવાન સાથે નિરંતર લાગી છે અને તે ભક્તનું તેને સ્મરણ થાય માટે તેનું કલ્યાણ થાય છે. મહારાજ આ પૃથ્વી પર પધાર્યા અને જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરવાનું મિશન લઈને આવ્યા છે. ભગવાન અને સંતની એક જ હંમેશના માટે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થામાં ભાવના રહે છે. દરેકનું ભલું થાવ, દરેકનું કલ્યાણ થાવ, દરેક સુખી થાવ, દરેક માયા મુક્ત થાવ. એ પછી પશુ હોય, પંખી હોય, વૃક્ષ હોય, વેલી હોય, લતા હોય, દરેકનું કલ્યાણ કરવાની ભદ્ર ભાવના સંત અને ભગવંતના હૃદયની અંદર રહેલી છે. તો નાથ ભક્તના પ્રશ્નના જવાબની અંદર શ્રીજી મહારાજે એવો ઉત્તર આપ્યો કે એના સંબંધીને અથવા તો એના પિતૃને જો ભક્તને વિશે હેત હોય તો એનું કલ્યાણ થાય અને હેત ન હોય તો કલ્યાણ ન થાય. મહારાજે કહ્યું કે હેતે કરીને જે કૃતાર્થ થાય છે, ભગવાન અને ભગવાનના સંતની અંદર હેત અને પ્રીત થઈ હોય અને એનું ભજન કરવાવાળા જે ભગવાનના ભક્તો છે એની સાથે આત્મીયતા થઈ હોય અને એના માટે સદભાવ હોય તો એના યોગે કરીને એનું પણ સારું થાય છે, રૂડું થાય છે. કારણ કે મહારાજે કહ્યું કે કદાચ એના સગા સંબંધી ન હોય તો પણ એ ભક્તની સાથે પ્રીતિ હોય, એની સાથે લગાવ થયો હોય તો અંતકાળે એને પોતાનો ભક્ત, પોતાનો મિત્ર યાદ આવી જાય અને મિત્ર જે ભક્ત છે એનું મન તો ભગવાનમાં લાગેલું છે, એટલા માટે એનું પણ કલ્યાણ થાય. તો શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનના ભક્ત જે કુળમાં થયા એનું કલ્યાણ જરૂર થાય, પરંતુ એ દ્રોહ ન કરે તો, એની સાથે કપટ દંભ ન રાખે તો, એની સાથે હેત હોય તો એનું કલ્યાણ અવશ્યપણે થાય છે. તો મહારાજના સમયની અંદર પણ એવા ભક્તો થયા, અત્યારના સમયમાં પણ એવા ભક્તો થયા છે કે જે માતા પિતાએ પોતાના એકના એક દીકરાને સાધુ થવા માટે સ્વામીના ચરણે ધરી દીધા છે. પોતાના બંને દીકરા, પોતાને ત્રણ દીકરાઓ આપી દીધા છે. તો સ્વામીના ચરણમાં ગયા અને સ્વામીની આજ્ઞા પ્રમાણે, મહારાજની આજ્ઞા પ્રમાણે નિયમ ધર્મમાં દ્રઢ રહીને સેવા ભક્તિ સત્સંગ કરે, વ્રત તપાદિક કરે અને મોટા પુરુષને રાજી થાય
એની સાથે એને હેત છે તો એના માતા પિતાનું પણ કલ્યાણ થાય, એના ભાઈ ભગીનીનું પણ કલ્યાણ થાય અને એની સાથે જેને હેત છે બધાનું કલ્યાણ થાય. તો શ્રીજી મહારાજે કહ્યું કે કલ્યાણ કરવાનું છે. મહારાજે સ્વામીએ કહ્યું કે અમે 100 કરોડ મનમાર લઈને પૃથ્વી પર પધાર્યા છીએ અનંત જીવાત્માના કલ્યાણ કરવા માટે. એટલી મનવારો ભરાય એટલા જીવોનું કલ્યાણ કરવું છે. આવો સંકલ્પ યોગી બાપા પણ કહેતા, આખું બ્રહ્માંડ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરશે અને સૌ કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરશે અને ભગવાનનું નામ લેશે, ભક્તિ કરશે, સ્વામિનારાયણ સિવાય બીજો ધર્મ નહીં રહે. આવી પ્રકારની વાતો પણ યોગી બાપા કરતા. તો અહીંયા આગળ શ્રીજી મહારાજે નાથ ભક્તના પ્રશ્નનો જવાબ આપીને આપણને સૌને એક દ્રષ્ટિ આપી છે કે આપણે પણ આપણા સગા સંબંધી છે અને દેહે કરીને સેવા કરીએ, ધને કરીને સેવા કરીએ, સુખ દુઃખના પ્રસંગોની અંદર સેવા કરીએ, પરંતુ એના આધ્યાત્મિક વિકાસ માટે અને ભગવાનમાં હેત થાય, ભગવાનના માર્ગે ચાલે અને સત્સંગનો રંગ લાગે એવી પ્રકારની પ્રાર્થના, શુભ સંકલ્પો કરતા રહેવા, પ્રયત્ન કરતા રહેવા. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.